બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ વિદ્યાલયની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10 ગુજરાતીમાં આપણે આગળ જે પાઠ છે એ શરૂ કરવો છે. તો ગતિભંગ જે પ્રસ્તુત પાઠ છે એ પાઠને શરૂ કરીએ ત્યાર પહેલાં દરેક મિત્રોને ખાસ થોડી સૂચના કે પેપર સ્ટાઇલ નવી બોર્ડની પરીક્ષાની જે ફેરફાર થયેલ છે એ લગભગ મુકાઈ ગઈ છે. નેટ ઉપર સર્ચ મારી અને ગોતજો. અહીંથી કદાચ તમને મોકલી આપી હોય, ન મોકલી હોય તો એ ઝડપથી મોકલી આપીશું અને એ મુજબ આપણે તૈયારી કરવાની થાય છે. એની ચર્ચા નહીં કરીએ તો પ્રસ્તુત જે પાઠ છે એ ગતિભંગ પાઠ, એના પાઠના લેખક છે મોહનલાલ પટેલ. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર છે લઘુ કથા. લઘુ એટલે સૂક્ષ્મ, નાની કથા વસ્તુ જેની હોય એને લઘુ કથા કહેવામાં આવે. પ્રસ્તુત પાઠની કથાની અંદર લેખક મોહનલાલ પટેલ શેની વાત કરે છે એને જોતા પહેલાં પાઠ્યપુસ્તકમાં દરેકનું ધ્યાન લેખક પરિચય ઉપર નજર કરીએ. જ્યાં તમને સૂચના મળે ત્યાં અંડરલાઈન કરજો. પ્રસ્તુત લઘુકથા લેખકના પુસ્તક વિકલ્પમાંથી લેવામાં આવી છે, સંદર્ભ છે એમાંથી લેવાય છે. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર લઘુકથા છે. મોહનલાલ ભાઈદાસ પટેલનું વતન ઉત્તર ગુજરાતનું પાટણ છે. તેમને વર્ષો સુધી શિક્ષણ કાર્ય કર્યા બાદ હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળે છે અને તેમને લખેલા ગુજરાતી ભાષાની અંદર સાહિત્ય સર્જન જોઈએ તો પ્રત્યાલંબન, ઝાકળમાં સૂરજ ઉગે એ એમની લઘુકથાના સંગ્રહ છે. એ ઉપરાંત બંધન, ડેડ એન્ડ, હાસ્ય મર્મર, લાંછન જેવી તેમને ગુજરાતી ભાષાની અંદર લખેલી નવલકથાઓ છે. અંડરલાઈન કરજો. મોહનલાલ ભાઈદાસ પટેલ પૂરું નામ છે લેખકનું. ત્યાર પછી અંડરલાઈન કરજો એ જ પેરેગ્રાફમાં ગુડ મોર્નિંગ અમેરિકા એમનો પ્રવાસ ગ્રંથ છે. એક વાક્યમાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે ગુડ મોર્નિંગ અમેરિકા. અમેરિકા જે લેખકે લખેલો પ્રવાસ ગ્રંથ છે. એક ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. અંડરલાઈન કરશે. ગુડ મોર્નિંગ અમેરિકા એ લેખકે લખેલો પ્રવાસ ગ્રંથ, એ ઉપરાંત મોપાન શાહની શ્રેષ્ઠ વાર્તા એમનું અનુવાદનું પુસ્તક છે. તો એ લેખક મોહનલાલ પટેલ રચિત પ્રસ્તુત જે લઘુકથા છે એમના વિકલ્પમાંથી લેવામાં આવેલી. એટલે લઘુકથા કોને? તો કે કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. કોને કહેશું? તો કે કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ. અંડરલાઈન કરજો. એટલે લઘુકથા. લઘુ એટલે સૂક્ષ્મ. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુકથા. નાનું સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ. અહીં પ્રસ્તુત જે લઘુ સ્વરૂપની જે લઘુકથા આપેલી છે મોહનલાલ પટેલે રચિત, એ લઘુકથામાં નાયક અને નાયિકા અને એની પુત્રી બબલી ત્રણ પાત્રને લઈ અને કથા વસ્તુ લખાયેલું છે. નાયક, નાયિકા અને પુત્રી છે એ બબલી. શું વાત કરી છે મિત્રો?
અંડરલાઈન કરજો. કથા સાહિત્યનું લઘુ સ્વરૂપ એટલે લઘુ કથા ત્યાં સુધી. નવલકથામાં નાયક કે નાયિકા સમગ્ર જીવનનું વર્ણન હોય છે, જ્યારે ટૂંકી વાર્તામાં નાયક કે નાયિકાના જીવનનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય છે. પણ લઘુ કથામાં માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે. અંડરલાઈન કરજો કે લઘુ કથા એટલે માનવ જીવનની એક ક્ષણ અને એનો મહિમા દર્શાવવામાં આવ્યો હોય. અહીં નાયક નાયિકા એટલે કે પતિ પત્ની એટલે કે ડુંગર અને એની પત્ની અને એની દીકરી બબલી એ ત્રણ પાત્રને લઈ એ વિષય વસ્તુ અહીં લેખકે આપી છે. તો કે લઘુ કથા માનવ જીવનની એક ક્ષણનો મહિમા છે ત્યાં સુધી અંડરલાઈન કરજો. લઘુ કથા લઘુ સ્વરૂપ એ લઘુ કથા. નવલકથામાં નાયક અને નાયિકાનું સમગ્ર વર્ણન આપવામાં આવે એને નવલકથા કહેવામાં આવે. ટૂંકી વાર્તા એટલે નાયક કે નાયિકાનો એક મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય, જ્યારે લઘુ કથા એટલે માનવ જીવનની એક ક્ષણ હોય. ત્રણ વચ્ચેનો તફાવત કયો છે? શેનો શેનો? કે લઘુ કથા, નવલકથા અને ટૂંકી વાર્તા. એ ત્રણ વચ્ચે તફાવત શું કયો? તો કે નાયક નાયિકાનું સમગ્ર જીવન એ નવલકથા છે. કોઈ એક પ્રસંગ હોય કેન્દ્રમાં તો એ નવલિકા એટલે કે ટૂંકી વાર્તા છે. અને કોઈ ક્ષણ હોય તો એ ક્ષણનો મહિમા તો એ લઘુ નવલ છે. ત્રણેય વચ્ચેનો તફાવત છે. અહીં નોંધ કરું છું, એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે. શેની શેની વાત કરે છે મિત્રો? નવલકથા, નવલિકા, ટૂંકમાં ટૂંકી વાર્તા અને લઘુ નવલ એટલે કે લઘુ કથા. એ ત્રણેય વચ્ચે શું તફાવત રહેલો છે? શેની શેની વાત કરી છે? તો શું કહે છે? નવલકથા નાયક અને નાયિકાનું સમગ્ર જીવનનું વર્ણન. નાયક નાયિકાનું સમગ્ર જીવનનું વર્ણન એ નવલકથામાં છે. નવલિકા તો કે કોઈ એક પ્રસંગ. શું કહે છે? કે નાયક નાયિકાના જીવનનો મહત્વનો પ્રસંગ કેન્દ્રમાં હોય. કોઈ પ્રસંગ કેન્દ્રમાં હોય. જ્યારે લઘુકથા તો એની અંદર શું કહ્યું? કે માનવ જીવનની એક ક્ષણ છે એને એનો મહિમા હોય. માનવ જીવનની એક ક્ષણનો એક ક્ષણનો મહિમા હોય. ટૂંકમાં નવલકથા, નવલિકા અને લઘુકથા એ ત્રણેયનો ભેદ અહીં, એ ત્રણેય વચ્ચે તફાવત તો કે નાયક નાયિકાનું સમગ્ર જીવન જ્યારે દર્શાવેલું હોય તો એ નવલકથા સ્વરૂપ છે. જ્યારે કોઈ એક પ્રસંગ નાયક નાયિકાને લઈ એક પ્રસંગને કેન્દ્રમાં લેવામાં આવેલો હોય તો એ ટૂંકી વાર્તા એટલે કે નવલિકા છે. જ્યારે માનવ જીવનના પ્રસંગની એક ક્ષણની માત્ર વાત હોય, લઘુ સ્વરૂપ જેનું હોય તો એ લઘુકથા છે. એટલે નવલકથા, નવલિકા અને લઘુકથા વચ્ચે જે તફાવત, જે ભેદ છે એ દર્શાવ્યો છે. તો અહીં મિત્રો એ અત્યંત લાઘવથી અંતે ચોટ આપી જાય અને ગતિભંગ લઘુકથાની શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર છે. અહીં લઘુકથાની અંદર શેની વાત કરી છે? તો કે ડુંગર અને એની પત્ની, નાયક અને નાયિકા. અને એ એક ક્ષણ લીધી છે. કઈ ક્ષણ લીધી છે મિત્રો? તો કે પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. સૂક્ષ્મ લઘુકથાની અંદર જે કરવામાં આવી વાત, એ વાત અહીં વિષય વસ્તુની વાત તરફ તમને લઈ જાઉં છું.
તો શેની વાત છે લઘુકથાની અંદર? તો કે નાયક અને નાયિકા. નાયક અને નાયિકા એ શું કહે છે કે લઘુકથાની અંદર શરૂઆતમાં ગાડી પકડવા ઉતાવળે પગલે જતા ડુંગર અને એની પત્નીનું ચિત્ર અહીં આબેહૂબ આપણને ચિત્ર ખડું થાય છે કે પત્ની વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. પત્ની વારે વારે પાછું ફરીને, ટૂંકમાં નાયક અને નાયિકા પતિ પત્ની બંને રેલવે સ્ટેશન તરફ ચાલતા ચાલતા જાય છે. બરાબર સમજો કથા વસ્તુ. ડુંગર અને એની પત્ની અને બબલી, અહીં કીધું ને કે નાયક નાયિકા, નાયક ડુંગર છે, એની પત્ની છે અને પુત્રી બબલી છે. બબલી હયાત નથી, આ દુનિયામાં નથી. પણ એક ક્ષણની વાત કરી, સૂક્ષ્મ લઘુકથાની વાત કરી, પ્રસ્તુત ગદ્યની વાત કરીએ તો નાયક નાયિકા એટલે કે ડુંગર એની પત્ની રેલવે સ્ટેશન તરફ જાય છે. જતા જતા રસ્તામાં એની પત્ની પતિની પાછળ થોડી દૂર રહી જાય છે. પતિ આગળ જાય છે, પાછું વળીને એ ડુંગર જોવે તો પત્ની કાંઈક રસ્તામાં જોતી હોય, નિહાળતી હોય, કંઈક શોધતી હોય એવું લાગે છે. ડુંગર વળીને પાછી એની પત્નીને બોલાવવાનો પ્રયત્ન કરે છે કે ચાલ, એમ થોડી વાર ઊભો રહે છે. વળી પત્ની ચાલવા માંડે છે, વળી પાછળ રહી જાય છે. વળી પાછો ડુંગર એટલે કે એનો પતિ એટલે કે નાયક એ પત્નીને પાછળ રહેલી જોવે છે. ટ્રેન હમણાં જ ચાલી જશે, સાંજનો સમય, ટ્રેનને આવવાનો સમય થઈ ગયો છે. સ્ટેશન પર પહોંચતા જો મોડું થયું તો ટ્રેન ચૂકાઈ જાય. સાંજનો સમય છે, ટ્રેન ચૂકી જાય તો એ રાત છે એ રેલવે સ્ટેશનમાં જ રોકાવાનું થાય. ચાલતા ચાલતા રસ્તામાં આ દ્રશ્ય આપણી નજર સમક્ષ થાય. લઘુકથાની અંદર એ જ વિષય વસ્તુ આપી છે. વળી એ ક્યાંક શોધતી હોય રસ્તામાં એવું લાગે. વળી એ ઊભો રહી અને કહે છે થોડા ઉતાવળા અવાજે એની પત્નીને, શું જુએ છે? એની પત્નીને કહે છે કે જુઓ તો ખરા, આ પગલી છે, રસ્તામાં ધૂળની અંદર પડેલી પગલી છે. એ જાણે બબલીની હોય એવું નથી લાગતું? એ બબલી એટલે મૃત દીકરી. એની દીકરી નાનપણની અંદર મૃત્યુ પામી છે, જેનું નામ બબલી છે. અને એ બબલીના પગલીના જેવી જ પગલી, નાની દીકરી હોય એ દીકરીની પગલીની છાપ હોય રસ્તામાં, અને એવી જ છાપને જોઈ અને એને ડુંગરને એની પત્ની કહે છે જો તો ખરા નિરખીને કે આ આપણી દીકરીની જ પગલી જાણે. ટૂંકમાં મૃત દીકરી આ રસ્તેથી ચાલીને આગળ જઈ હોય, એની પગલીની છાપ અહીં રહી ગઈ હોય, એવી જ છાપ એ રહી ગયાનો ભાસ આજે એ પત્ની એટલે કે માને થાય, એટલે કે નાયિકાને થાય. શેનો ભાસ? તો કે બબલીની પગલીનો ભાસ. ત્યારે એટલું કહેતાની સાથે એ દીકરીના પિતા એટલે કે બબલીના પિતા, બબલી તો હયાત નથી, એ તો મૃત્યુ પામી છે, પણ એની પગલીનો ભાસ થાય. ત્યારે આ દ્રશ્ય જોતા, આ દ્રશ્યની વાત કરતા પત્ની પતિને કહે છે, ડુંગરને કહે છે, તો ડુંગર આકાશમાં એક નજર કરે છે અને સાક્ષાત એનું હૃદય પણ ભાવાર્ધ બની જાય, એનું હૃદય પણ પીગળી જાય. દીકરીની યાદ તાજી થાય અને એ પણ આકાશ તરફ જોઈ અને એ પોતાની બબલીને યાદ કરે. એ પિતા દીકરી, મૃત દીકરીને યાદ કરે. અને એવી જ ક્ષણની અંદર, એક ક્ષણની અંદર તરત એ ડુંગરની પત્ની નાયિકા કહે છે ચાલો, ટ્રેન ચૂકી જઈશું, મોડું થાય છે, રસ્તામાં ઝડપથી ચાલવા માંડો. એમ કહે છે ને આમ ભાવાર્થ પિતા આકાશ તરફ નજર છે ને એ પણ ચમકી જાય છે અને પાછા રેલવે સ્ટેશન તરફ એ પોતાની મંજિલ સુધી પહોંચવાનું, એટલે કે ટૂંકમાં ટ્રેન ચૂકી ન જવાય એટલા માટે રેલવે સ્ટેશન જવાનું છે. અને એની પત્ની એના પતિને કહે છે અને રસ્તામાં આગળ ચાલવા જાય છે, ચાલવા માંડે છે. અને એક ક્ષણની અંદર જ લઘુકથા અહીંયા પૂરી થાય છે. ખાધું પીધું રાજ કરવું, અહીંયા પાઠ પૂરો થાય છે. આટલી જ વાત વિષય વસ્તુની અંદર છે. પાઠ નાનો છે, અડધા પેજનો જ છે, કદાચ કોઈ વાંચ્યો હોય ન વાંચ્યો હોય. શરૂઆત કરીએ પાઠની. દરેકનું ધ્યાન પાઠ્યપુસ્તકમાં પાઠમાં ધ્યાન કરશે દરેક મિત્રો.
શું કહે છે મિત્રો? વારે વારે પાછળ ફરીને કશુંક શોધી રહી છે. વાર્તાને અંતે કરુણ સભર ચોટ છે. માતાને પોતાની પાછળ મૃત્યુ પામેલી દીકરીના પગલાંની છાપ દેખાય છે. અહીં માત્ર ચાલવાની ગતિનો જ ભંગ નથી, પણ પાત્રોના વિચારોની ગતિનો પણ ભંગ અહીં આ સૂક્ષ્મ લઘુકથાની અંદર આપેલો છે. એને જોવું છે. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા છે. અંડરલાઈન કરજો. કયા સ્ટેશનની વાત છે? રાજપુર સ્ટેશને, એટલે રેલવે સ્ટેશનની વાત છે. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની પત્ની, એની વહુ એટલે પત્ની, ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. રસ્તા પર સ્ટેશન તરફ જાય છે. કયા સ્ટેશન પર? રાજપુર. એક ગુણમાં પ્રશ્ન પૂછાઈ શકે. અંડરલાઈન કરજો. કયા સ્ટેશનની વાત છે? રાજપુર. પત્નીની પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગર પાછળ જોયું. ડુંગર એટલે નાયક. અણસાર મોડો પડવો એટલે સંકેત, એટલે કે એને એવું લાગ્યું કે હમણે એની પત્ની પાછળ રહી ગઈ લાગે છે. અણસાર એટલે કે સંકેત. એવો આભાસ થયો કે એની પત્ની પાછળ રહી ગઈ છે. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. શું ખોળે છે એમ? ત્યારે શું કહે છે કે તું શું ખોળે છે એમ, શું ગોતે છે એમ? એનો પતિ કહે છે કોને? એની પત્નીને કહે છે કે તું શું શોધી રહી છે એમ, શું ગોતે છે? રસ્તામાં ધૂળમાં તું શું શોધી રહી છે? પાછી રહી ગઈ ને એટલે કહે છે. શું કહે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. કાંઈ શોધતી નથી એમ કહી અને પાછી ઝડપથી પગ ઉપાડી આગળ ચાલવાનો પ્રયત્ન કરે છે ડુંગરની પત્ની. થોડા ડગલા ચાલ્યા વળી પાછી એવો વેગ એનો જે હતો એ મંદ પડી ગયો. મંદ પડવો એટલે પાછો ધીમો પડી ગયો. થોડા પગલા આગળ ચાલી. જતા હતા ક્યાં પતિને પત્ની? એ રેલવે સ્ટેશન. કયું રેલવે સ્ટેશન? તો કે રાજપુર. અને પાછી મંદ પડી, ધીમી પડી ગઈ. આમ ગાંડાની માફક શું અડવડિયા ખાય છે? શું કહે છે કે આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? કોણ કહે છે? એક વાક્યમાં પ્રશ્ન પૂછાય. આ કોણ બોલે છે? અંડરલાઈન કરજો. આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? અડવડિયા. અડવડિયા એટલે શું? અડવડિયા એટલે કે લથડિયા. શું આમ ગાંડા કાઢે છે? કેમ લથડિયા ખાય છે? કોણ? ડુંગર કહે છે. કોને કહે છે? એની પત્નીને કહે છે. ડુંગર ગુસ્સે થયો. દિવસ આથમવા આવ્યો છે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. આ દિવસ જો હમણાં જ આથમી જશે, રસ્તામાં અંધારું થઈ જશે, ટ્રેન ચૂકાઈ જશે, રાત રેલવે સ્ટેશને ગાળવી પડશે. પત્ની થોડા ડગલા આગળ ચાલી ખરી, પણ પછી તો બેસી જ પડી. વળી થોડીક આગળ ચાલી પતિના કહેવાથી, પતિના ગુસ્સાથી. પણ એ ડુંગરની પત્ની શું ખોડતી હતી? મેં આગળ વિષય વસ્તુમાં કહ્યું ને કે એ રસ્તામાં એને શું દેખાઈ રહ્યું હતું અને શું શોધતી હતી? થોડું આગળ ચાલી, થોડા ડગલા માંડ્યા ને વળી પાછી ત્યાં બેસી ગઈ રસ્તા પર. પાછો ફરીને ડુંગર પાછો આવ્યો. ત્યાં જ ધાર્યું છે શું? વળી પાછો એનો પતિ એની પત્નીને કહે છે કે તે શું ધાર્યું છે? કેમ વળી પાછી ઊભી રહી ગઈ? કેમ બેસી ગઈ? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. અંડરલાઈન કરજો. જો ગાડી નીકળી ગઈ, ચૂકી ગયા તો નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. એટલે કે એકેય બાજુના ન રહેવું, નહીં ઘરના
કે નહીં ઘાટના કહેવતનો અર્થ પરીક્ષામાં 1 ગુણમાં આઈએમપી પૂછાઈ શકે. કહેવત વ્યાકરણની અંદર કહેવત પૂછાવાની છે. આપણે અર્થભેદ લખ્યા ને ત્યાર પછી કહેવત એ પણ PDF તમને મોકલીશ. એ કહેવત ગુજરાતી ભાષાની અંદર પૂછાઈ શકે એવી 15-20 કહેવતો, એમાંની આ કહેવત કે એકેય બાજુના ન રહેવું. અંડરલાઈન કરજો. કેવા કહે છે કે નહીં ઘરના કે નહીં ઘાટના એવી દશા થશે. જો ટ્રેન ચૂકાઈ ગઈ તો ટ્રેનમાં આપણે પહોંચી નહીં શકીએ અને રાત એ રેલવે સ્ટેશને ગાળવી પડશે. રાત કાઢીશું ક્યાં? પત્ની કશું જ ન બોલી. ભાવાર્થ બનીને એ તો નજરની પીછીને ધૂળ ઉપર પસવારી રહી. એ નજર છે એની તો ધૂળ ઉપર પડેલી પેલી પગલી પર હતી. એ કાંઈક શોધી રહી હતી. એની મૃત દીકરી જે બબલી છે એની પગલીને જોઈ અને એની મૃત દીકરીને યાદ કરી રહી હતી. ભાવાર્થ હૃદય હતું અને જોયું એ બોલી, શું મને તો કાંઈ દેખાતું નથી, જોવો તો ખરા. એના પતિને કહે છે, બેઠી છે કંઈક શોધી રહી છે અને કહે છે, દેખાડે છે, આ રસ્તામાં જોવો તો ખરા શું. એના પતિને તો કશું ન દેખાયું. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ જાય છે. આમ આંગળીથી જમીન સુધી આંગળીના છેડાને લઈ જાય છે અને જમીન પર પડેલી પગલી અને પગલીના આંગળા અને આંગળાના જે ટેરવા હોય ને, પગના આંગળાના ટેરવા, એ ટેરવાની છાપ. શું કહે છે? એક ઘાટીલી પગલીની છાપ એ આંગળીથી પોતાના પતિને બતાવી રહી છે. કોણ? ડુંગરની પત્ની. કોને બતાવી રહી છે? પોતાના પતિ ડુંગરને બતાવી રહી છે. જો આ છાપ આપણી બબલીની જ પગલી જાણે. અંડરલાઈન કરજો. ડુંગરની પત્ની પોતાના પતિને પોતાની બબલીના પગલાની છાપ ને જાણે એવો આભાસ થયો છે એ બતાવી રહી છે આંગળીના ઈશારાથી. રેલવે સ્ટેશન જતા, રાજપુર રેલવે સ્ટેશન જતા વચ્ચે રસ્તામાં શું કહે છે? હું તો ક્યારની આ પગલીને જોયા કરતી આવું છું. બરોબર એ જ પગલું અને આંગળાની બોર જેવી છાપ. પત્ની પોતાની બબલીના પગલાની આંગળીની છાપને કોની સાથે સરખાવે છે? કે જો એ જ બોર જેવી છાપ, આંગળી, પગની આંગળી હોય ને, આંગળીના ટેરવાની જે છાપ પડે ને ધૂળની અંદર, એ જાણે નાના નાના બોર હોય. કારણ કે બાળક નાની બબલી હોય તો એની ટેરવાની પગની આંગળીની જે છાપ છે એ બોર જેવી જ પડે. ચની બોર જેવી, બોર જેવી છાપ. જુઓ તો ખરા. શું કહે છે? ગાંડી એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ. પ્રેમાળ ભાવથી, ભાવાર્થ હૃદયથી પતિ પત્નીને કહે છે, ગાંડી એવા તો કેટલાયના પગલા હોય, લે ચાલ, મોડું થશે. બાળકના પગલાની છાપ જોઈ એ મૃત સંતાનની સ્મૃતિની અંદર મૃત્યુ પામેલી પોતાની દીકરી અને એની સ્મૃતિની અંદર શું કહે છે? હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ એ પતિએ કાઢ્યો. સહાનુભૂતિ આપતા, એને આશ્વાસન આપતા પત્નીને એ પતિ કહે છે, લે એ ગાંડી ન થઈ અને ચાલ. એવી તો કેટલીય દીકરીઓ, કેટલીય બાળકોની પગલીના છાપ હોય. ચાલ હવે. શું કહે છે? પત્ની બેસી જ રહી. એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીઓ મારે હૈયે જડાઈ ગઈ છે. એને યાદ આવે છે, યાદ તાજી થાય છે. એક માતા છે ને, માતા, એને જેટલું દીકરા કે દીકરી પ્રત્યે લાગણી, લગાવ, પ્રેમ હોય ને એટલો કોઈને દુનિયામાં નથી હોતો. એટલે જ મિત્રો એમ કહેવાય કે એક માતા એ 100 શિક્ષકની ગરજ સારે. મા તે મા, બીજા બધા વનવગડાના વા. એ મૃત દીકરી, એને હૈયાથી એને દીકરી આઘી નથી થતી અને એ એના પતિને યાદ કરાવે કે જ્યારે ખેતરે જાતા રસ્તાની અંદર અને ત્યારે ખેતરે રસ્તામાં ચાલતા ચાલતા એ દીકરી આગળ દોડતી દોડતી જતી હોય અને એની પગલાની છાપ છે. આજ મને એ દીકરીની સ્મૃતિ અને એ આ બબલીની જ પગલી હોય એમ જાણે લાગે છે ને. આ દીકરી અહીંથી જ આગળ ચાલતી ચાલતી જઈ હોય ને
એવો આભાસ એ માતાને થાય છે અને એની સ્મૃતિ એને માતાને યાદ આવે છે. કહે છે કે પત્ની બેસી જ રહી, બોલી ખેતરે જતા આવતા આગળ આગળ દોડી જતી બબલીની પગલીની મારે હૈયે જળાઈ જાય છે. આ એ જ પગલી છે. પગલીના બીબામાં પત્નીની નજર આજ ઢળી જઈ હતી. અંડરલાઈન કરજો. પગલીના બીબાની પત્નીની નજર છે ને એ આજ ઢળી ગઈ છે. એ પગલી છે ને, જે છાપ છે, પગની છાપ. પગલી એટલે પગની છાપ અને બબલી એટલે ડુંગરની દીકરી. બરાબર યાદ રાખજો. અને એની છાપની અંદર આજે એની નજર ઢળી ગઈ છે. કોની? તો કે ડુંગરની પત્નીની. શું કહે છે? ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો. ડુંગર છે એની પત્નીના મુખ સામે જોયું અને પછી પોતાની નજર ગગનમાં કોઈ માર્ગ તરફ વાળી લીધી અને બંને જણ સ્થિર થઈ ગયા. દીકરીની સ્મૃતિ, મૃત દીકરીની સ્મૃતિ, મૃત દીકરી બબલીની સ્મૃતિ આજ એના પિતા ડુંગરને પણ થઈ આવી. રસ્તામાં રેલવે સ્ટેશન, રસ્તામાં એને જવું છે. ક્યાં જવું છે? રાજપુર રેલવે સ્ટેશન પર. ટ્રેન હમણાં ચૂકાઈ જશે. રસ્તામાં સાંજનો સમય છે, મોડું થઈ જશે. મોડું થાય તો નહીં ઘરના કે નહીં ઘાટના જેવી સ્થિતિ થઈ જશે. એટલે આજે એ ડુંગરની પત્ની એ પોતાની દીકરી એ બબલી એની સ્મૃતિને યાદ તાજી કરાવે, એ ભૂતકાળને યાદ કરાવે કે રસ્તામાં વાડીએ જતા, ખેતરે જતા એ બબલી આગળ આગળ દોડતી જતી હોય, એની છાપ પડતી હોય. આજ એવી જ છાપ આ રસ્તાની અંદર અને આજ એ જ બબલીની છાપ હોય ને, એવી પગની આંગળીના ટેરવાની, જે નાના નાના બોર જેવા ટેરવા છે ને, એ જોઈને મને લાગે છે અને સાક્ષાત એ બબલી જ ચાલી જઈ હોય એવી છાપ લાગે છે. જુઓ તો ખરા. ત્યારે એ પિતાનું હૃદય પણ ભાવાર્થ બની જાય. પિતા પણ આજ એ સ્મૃતિને યાદ આવે એને ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોયું અને પછી એ ગગન તરફ આકાશમાં નજર કરી અને કોઈ માર્ગ તરફ એને વાળી લીધી અને બંને જણ સ્થિર થઈ ગયા. ત્યારે લાકડીના ટેકે ગગન તરફ મોં કરી ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ થઈ ગઈ. પિતાને પણ એનું હૃદય પણ ભાવાર્થ બન્યું. પિતાનું હૃદય પણ પીગળી ગયું. કારણ કે સ્મૃતિ તો એની થઈ દીકરીની, બબલીની. પણ કેવી બબલી છે, કેવી દીકરી છે? મૃત દીકરી છે. અને એની પગલી જોઈ, એનું હૃદય આકાશમાં જોઈ દીકરીની સ્મૃતિ તાજી થાય, યાદ આવે. અને ગગન તરફ મોં કરી ઊભા રહી ગયેલા પતિને જોઈ પત્ની સાવધ થઈ. પત્ની આમ જાગૃત થઈ, સાવધ બની અને કહ્યું, એને કહ્યું, લ્યો હેંડો. પતિને કહે છે, લ્યો હેંડો. હવે પતિ સ્મૃતિની અંદર ખોવાઈ ગયા. કોની સ્મૃતિમાં? દીકરી બબલીની સ્મૃતિમાં. અને હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું. પતિ પણ આકાશ તરફ જોઈ પોતાની દીકરી બબલી એની સ્મૃતિની અંદર ખોવાઈ જાય છે, એની સ્મૃતિને યાદ કરે છે. એવામાં પત્ની સાવધ બની જાય, રસ્તા પર બેઠી હતી ઊભી થઈ જાય અને અંત તરફ જઈએ છીએ. લઘુકથા પૂર્ણ તરફ જઈએ છીએ. એ કહે છે પતિને કે ચાલો ઊભા થાવ ઝટ, રેલવે સ્ટેશને નહીં પહોંચીએ તો ટ્રેન ચૂકી જઈશું. ઝટ ઊભા થાવ, લ્યો હેંડો. હવે પગ ઉપાડો, ગાડી ચૂકી જઈશું. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું. ઝડપથી એ રાજપુર સ્ટેશન તરફ ત્યાંથી બંને જણા ચાલવા માંડે છે. એક સ્મૃતિ, એક નાની સ્મૃતિ. કહ્યું ને કે લઘુકથા માનવ જીવનની એક ક્ષણ એને સ્મૃતિને યાદ કરે છે, એક ક્ષણ માટે. અને એક જ ક્ષણની અંદર પાછા સાવધ બની પતિ પત્ની એ રેલવે સ્ટેશન તરફ ઝડપથી ચાલવા માંડે છે. ને અહીંયા લઘુકથા છે મિત્રો આપણી પૂર્ણ થાય છે. અહીંયા પાઠ પણ આપણો છે એ પૂર્ણ થાય છે. આ ગતિભંગ પાઠ નાનો સૂક્ષ્મ અડધા પેજનો પાઠ છે અને અહીંયા પાઠ આપણો પૂરો કરીએ છીએ. પાઠનું સ્વાધ્યાય છે મિત્રો, 2 વિકલ્પ અને સ્વાધ્યાય જે આપેલું છે પાઠ્યપુસ્તકની અંદર, એની નોંધ ફેરબુકની અંદર દરેક મિત્રો છે એ કરી નાખશે. આ સાથે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. બધા મિત્રોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.